સુરતની કીમ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે। નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયું છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે। નદીમાં પાણીની આવક વધતા જ આસપાસના ગામ લોકોની ચિંતા પણ વધી છે। આપ જોઈ રહ્યા છો, ઉપરવાસમાં વરસાદના કારણે સુરતની કીમ નદી બે કાંઠે વહી રહી છે। 4 દિવસ અતિભારે વરસાદની આગાહી છે, જેના કારણે હજુ પણ આ નદી છલોછલ જોવા મળશે। નદી પરનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં આપ જોઈ રહ્યા છો। ઉપરવાસ અને સુરત જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને હાલ જે કીમ નદી છે, 3 તાલુકામાંથી વહેતી કીમ નદી છે, તે બે કાંઠે વહી રહી છે અને જેને લઈને જે સુરત જિલ્લાના માંગરોળના મોટા બરોસરા નજીક આવેલો જે હાઈ બેરલ બીચ છે, તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। દૃશ્યોમાં જોઈ શકાય છે કે અહીંના જે સ્થાનિક લોકો છે તે ઘૂંટણસમાં પાણીમાંથી અહીં પસાર થઈ રહ્યા છે, કારણ કે જે નદીની અંદર જે લાકડાઓ વહેણમાં તરાઈને આવે છે તેનો બળતણમાં ઉપયોગ કરવા તરીકે અહીં એ લોકો લાકડાઓ એકઠા કરતા હોય છે। હાલ પણ જે રીતે નદીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને છે તે હાલ જે નદી કિનારે વસતા લોકો છે તેમની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે। ત્યારે બીજી તરફ નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત।